સુરતમાં ભારતીય મજદૂર સંઘના પીએફ કચેરીએ પેન્શન બાબતે આવેદનપત્ર આપ્યું છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા। ઈપીએસ 95 પેન્શન યોજના હેઠળ જે પેન્શન ભૂતકાળમાં વર્તમાન કાળમાં નિવૃત્ત થયેલ કર્મચારીઓને ખૂબ ઓછું પેન્શન મળે છે। તેના માટે કેન્દ્રીય અને પ્રદેશ ભારતીય મજદૂર સંઘ કર્મચારીઓના હિતમાં સતત સરકાર સામે માંગણીઓ કરી લડતું આવ્યું છે। આજે પ્રદેશ ભારતીય મજદૂર સંઘના પદાધિકારીઓની સૂચના અનુસાર આખા ભારત દેશમાં તમામ રાજ્યના તમામ જિલ્લામાં પીએફ કમિશનર કચેરી અને કલેક્ટર કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરી પીએફ કમિશનરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। અનુસંધાને સુરત ખાતે પણ સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ ઓફિસ રામચોક ઘોડદો રોડ ખાતે પીએફ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઈપીએસ 95માં ઓછામાં ઓછું પેન્શન ₹5000 આવે, પેન્શનને દર 6 મહિને ઉમેરાતી મોંઘવારી ભથ્થાની સાથે જોડવામાં આવે, ઈપીએસ 95ના પેન્શન ભોગીઓને દરેક કર્મચારીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ આપવામાં આવે તેવી બીએમએસ દ્વારા કરવામાં આવેલ છે। સુરત ખાતે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ અનિલ કુમાર નિષાદ, સુરત જિલ્લાના અધ્યક્ષ અશોક રાઠોડ, ઉપાધ્યક્ષ મનોજ ચાંસિયાત, એસટી મજદૂર સંઘના પ્રમુખ શૈલેષભાઈ પાલાંડે, મહેશભાઈ સોલંકી, હંસાબેન બાબરિયા, સંજય સોલંકી, એસટી અને બીજા સરકારી ખાતાના ઘણા નિવૃત્ત પેન્શન મેળવતા કામદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોતાના હક માટે છેવટ સુધી સરકાર સામે લડી લેવાના મૂડમાં હતા। નમસ્કાર, મારું નામ હેમલતાબેન પટેલ, હું ગુજરાત પ્રદેશ કાર્યકારિણી અધ્યક્ષની જવાબદારી છે અને આજે જે પેન્શન યોજના માટે જે ચાલે છે કે એમને જે ₹1000 પેન્શન જે આપે છે તો એનો ભારતીય મજદૂર સંઘે નિર્ણય કર્યો છે કે લેખિતમાં વારંવાર રજૂઆત કરીએ છીએ અને આજે પણ કાર્યક્રમમાં આપીએ છીએ કે 5000 જે ₹1000 આપે છે એના 5000 થવા જોઈએ। તો બધાને પેન્શન લાગુ કરે છે તો અમારી આંગણવાડી બહેનો અને આશા બહેનો એ અમે પણ અસંગઠિતમાં જ આવીએ છીએ તો અમને પણ પેન્શનનો કોઈ લાભ આપતા નથી સરકારી ધોરણે। તો અમારી આંગણવાડી બહેનો પાસે હરેક કામ લે છે, એક પણ કામ ચૂકતા નથી ને બધા જ કામ આંગણવાડી બહેનોને આશા કરતા હોય તો ખરેખર આંગણવાડી બહેનો અને આશા બહેનને પણ પેન્શનનો લાભ આપવો જ જોઈએ। એ અમારી સરકાર પાસે માગણી છે અને લાગણી બી કરીએ છીએ। તો ખરેખર એમ સરકારને વિચારવું જોઈએ કે છેવાડા ગામના છેવાડાની જે કામગીરી છે તે આંગણવાડી બહેનો કરે છે અને આશા બહેનો કરે છે। તો આંગણવાડી બહેનોને અને આશા વર્કર બહેનોને પણ પેન્શન યોજનામાં લાગુ કરવું જોઈએ। મારું નામ અશોક રાઠોડ છે, ભારતીય મજદૂર સંઘમાં જિલ્લાની અધ્યક્ષની જવાબદારી છે। આજ રોજ રિજનલ પીએફ કમિશનરની કચેરી ખાતે ઈપીએસ 95ના વિરોધમાં અમે લોકો અહીંયા બીએમએસના માધ્યમથી એકત્રિત થયા છે। બીએમએસના કેન્દ્રીય કાર્યકારિણીના નિર્ણય મુજબ જે ₹1000 મિનિમમ જે પેન્શન મળે છે એ આ મોંઘવારીની અંદર ₹5000 કરવા માટે અમે લોકો માંગ કરી રહ્યા છે। એ 1000ની અંદર મોંઘવારી ભથ્થું ઉમેરી અને કમસે કમ ₹5000 જીવન નિર્વાહ માટે નિવૃત્ત પેન્શનરોને મળે એવી અમારા લોકોની માંગ છે અને સાથે સાથે એને આરોગ્યલક્ષી જે યોજના છે એ યોજનાનો પણ લાભ મળે એના માટે અમે લોકો આ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં આજે 19 સપ્ટેમ્બરના દિવસે આવેદનપત્ર આપી ધરણાનો કાર્યક્રમ કરી આપની સમક્ષ અહીંયા હાજર છીએ। ધન્યવાદ। ઈપીએસ 95માં મિનિમમ ₹1000 જ મળે છે પેન્શનરોને, જે આ મોંઘવારીના સમયમાં બિલકુલ જ સ્વીકાર્ય નથી। એને લઈ અને ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્યકારિણીએ એવો નિર્ણય કર્યો છે એ કમસે કમ ₹5000 જોડવામાં આવે, જેની અંદર મોંઘવારી ભથ્થું જોડીને એને કમસે કમ ₹5000 આપવામાં આવે અને એને જે મેડિકલ ફેસિલિટી છે એ ફેસિલિટી પણ એને એક્સટેન્ડ આયુષ્યમાનના દ્વારા કરવામાં આવે એ અમારી માંગ છે। આપણી માંગણી અગર ન સંતોષાય તો અગર આ માંગણીને નહીં સંતોષાય તો એના માટે કેન્દ્રીય કાર્યકારિણી જે સમયે અમને લોકોને આદેશ આપશે એ પ્રમાણે આંદોલનને અમે લોકો આગળ વધારીશું। ધન્યવાદ। મારું નામ અનિલ કુમાર નિષાદ છે, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘમાં મારી પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી છે। આજના કાર્યક્રમ વિશે જણાવો ને, ક્યાં આવ્યા છો ને શું કાર્યક્રમ? આજે અમે પીએફ ઓફિસ સુરત ખાતે ભેગા થયા છે
અમારી કેન્દ્રીય કાર્ય સમિતિ 13, 14 ને 15 ઓગસ્ટે મુંબઈમાં મળી હતી અને એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે દેશમાં લાખોની સંખ્યામાં પેન્શન કર્મચારીઓ જીવી રહ્યા છે, જે પેન્શન ઉપર નિર્ભર છે. એમાં EPS 95 સ્કીમ પેન્શનની યોજના છે, તેના અંડરમાં 78 લાખ જેટલા લોકો પેન્શન ભોગી છે. એ પેન્શન ભોગીઓને 500-700 રૂપિયા કરતાં પણ ઓછું અને 2014 સુધીમાં જે નિવૃત્ત થયા છે એને 1000 જેટલું કે એનાથી પણ ઓછું પેન્શન મળે છે. જે 2014ની સાલમાં તો કંઈક પેન્શન કહેવાતું હતું, પણ આજે 2024ની સાલ થઈ ગઈ તે લગભગ 15-17 વર્ષથી એ પેન્શન કર્મચારીઓને 500-700 કે 1000 જેટલું જ પેન્શન મળે છે. જે આજની મોંઘવારીમાં કઈ રીતે પેન્શન ભોગી એના ગુજરાન ચલાવી શકે. તો અમારી કેન્દ્રીય કાર્ય સમિતિ મુંબઈ ખાતે મળી, એમાં નક્કી થયું હતું કે આ 1000 પેન્શન જે મળે તેનો વિરોધ કરવો અને આ જે દર મહિને પેન્શન મળે છે એને જેમ સરકારી કર્મચારી દર 6 મહિને મોંઘવારી ભથ્થું વધે અને એને કારણે એનો પગાર વધારવામાં આવે છે તે જ મુજબ આ અમારા પેન્શન ભોગીઓને દર 6 મહિને એનો પેન્શન વધારવામાં આવે તથા EPS 95ના હેઠળ જે મિનિમમ 1000 રૂપિયા પેન્શન મળે છે એને મિનિમમ પેન્શન 5000 સુધી વધારવામાં આવે તથા EPS 95ના હેઠળ આ કર્મચારીઓ જે લોકો પેન્શન લઈ રહ્યા છે તેને મોંઘવારી ભથ્થા સાથે જોડવામાં, એટલે દર 6 મહિને એનું પેન્શન વધે તથા EPS 95ના હેઠળ જે પેન્શન ભોગી જોડાઈ રહ્યા છે, પેન્શન લઈ રહ્યા છે એ દરેકને ભારત સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના, સ્વાસ્થ્યની આયુષ્યમાન કાર્ડ યોજના ચાલે છે તેની સાથે જોડવામાં આવે. આ અમારી મુખ્ય માંગ છે, જેને લઈને આજે અમે આખા દેશની અંદર દરેક રાજ્યમાં દરેક જિલ્લા ખાતે PF કમિશનર કચેરીના હેડક્વાર્ટર ખાતે અથવા તો કલેક્ટર કચેરી ખાતે અમે આવેદનપત્ર આપીને ભારત સરકારની પાસે, પ્રધાનમંત્રી પાસે અમે આ માગણી લઈને અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે.